સુરભી સ્ટોરીલેન્ડમાં આપ સૌનું સ્વાગત છે। આજની આપણી વાર્તા છે દિવાલમાં ખીલો। એક છોકરો હતો, 13-14 વર્ષ એની ઉંમર હશે, પણ દિમાગનો બહુ તેજ, બહુ જ ગુસ્સો આવે। નાની નાની દરેક વાતમાં એ ગુસ્સે થઈ જાય। એના માતા પિતા એની આ આદતથી ખૂબ જ પરેશાન થઈ ગયા હતા। એમણે ઘણા ઉપાયો અજમાવ્યા, એને શિક્ષા પણ કરી, પરંતુ એની અંદર કોઈ ફેર આવ્યો નહીં। છેલ્લે કંટાળીને તેઓ એને મનોચિકિત્સક પાસે લઈ ગયા। મનોચિકિત્સકે પણ ઘણી દવા કરી, ઘણા ઉપાયો કર્યા, પણ પરિણામ શૂન્ય આવ્યું। માતા પિતા હવે થાકી ગયા હતા, પણ એના પપ્પાને એક દિવસ એક વિચાર આવ્યો। એ થોડી ખીલી અને એક હથોડી લઈ આવ્યા અને એમના દીકરા પાસે આવ્યા અને એને એક દિવાલ પાસે લઈ ગયા અને એને કીધું કે લે દીકરા, આ હથોડી અને ખીલા, તને જ્યારે પણ ગુસ્સો આવે ને ત્યારે તારે એક ખીલો આ દિવાલમાં લગાડવાનો। દીકરાએ વાત મંજૂર રાખી। બીજા દિવસથી ખીલા મારવાની શરૂઆત થઈ ગઈ। પહેલા જ દિવસે દીકરાએ દિવાલમાં 38 ખીલા લગાવી દીધા। પછી એને સમજાયું કે આ દિવાલમાં ખીલો લગાવવા કરતાં મગજ શાંત રાખવું વધારે સહેલું છે। દિવસે ને દિવસે દિવાલમાં ખીલો ઓછો થવા લાગ્યો, એક ખીલા ઓછા થવા લાગ્યા અને એક દિવસ એવો આવ્યો કે એ દિવસે દિવાલમાં એક પણ ખીલો ના લાગ્યો। એટલે એ દીકરો પોતાના પિતા પાસે જાય છે અને કહે છે, પપ્પા, આજે તો મેં બિલકુલ ગુસ્સો નથી કર્યો, એટલે મેં દિવાલમાં એક પણ ખીલો નથી લગાવ્યો। એટલે એના પપ્પા ખુશ થઈ જાય છે અને કહે છે, શાબાશ દીકરા, હવે તારે બીજું એક કામ કરવાનું છે કે જ્યારે પણ તને ગુસ્સો આવે અને એ ગુસ્સા ઉપર તું કાબુ મેળવી લે ત્યારે તારે આ દિવાલમાંથી એક ખીલો બહાર કાઢવાનો છે। શરૂ થઈ ગયું આ પણ। બીજા દિવસથી એ દીકરાએ જ્યારે પણ એનો ગુસ્સો આવે અને એને એના ઉપર કાબુ મેળવ્યો હોય ત્યારે એણે એક ખીલો દિવાલમાંથી કાઢવા લાગ્યો અને તેમાં પણ અંતે એક દિવસ એવો આવે છે કે જ્યારે દિવાલમાંથી બધા ખીલા બહાર આવી જાય છે। દીકરો એના પિતા પાસે જાય છે અને કહે છે કે મેં મારા ગુસ્સા પર પૂરી રીતે કાબુ મેળવી લીધો છે અને દિવાલ પરથી મેં બધા ખીલા કાઢી લીધા છે। એ પિતા પોતાના દીકરાને ગળે મળે છે, ખુશ થઈ જાય છે અને કહે છે, વાહ દીકરા, જે મેં વિચાર્યું હતું એ છેલ્લે થઈને રહ્યું, ગુસ્સા ઉપર તારો કાબુ આવી ગયો। પણ ચાલ આપણે દિવાલ જોવા જઈએ। દીકરાને દિવાલ બતાવે છે અને કહે છે કે જો, તારા ગુસ્સા ઉપર કાબુ તો આવી ગયો, પણ તે જે ખીલા માર્યા હતા અને પછી એને બહાર કાઢ્યા એનાથી આ દિવાલ કેટલી ખરાબ થઈ ગઈ, જોઈ તે? તો આવું જ માણસના હૃદયનું પણ છે। જ્યારે આપણે ગુસ્સામાં કોઈને અપમાનજનક શબ્દો બોલી દઈએ છીએ ને ત્યારે હૃદયમાં ખૂબ ઊંડા ઘા થઈ જાય છે અને આપણે એમ કહીએ કે માફ કરી દે ને, ત્યારે કદાચ એ થોડા રૂંઝાઈ જશે, થોડા ભૂલાઈ જશે, પણ એના ઘસરકા જે પડ્યા હશે ને એ કાયમ માટે રહી જશે। એટલે દીકરા, હવેથી ગુસ્સો કરતા પહેલા તું 100 વાર વિચાર કરજે। અને દીકરો સજળ આંખે પોતાના પિતાને જોઈ રહ્યો। તો આપણે પણ આ નાનકડી વાર્તામાંથી ઘણું બધું શીખવાનું છે। ગુસ્સો આવે, આપણા મનમાં જે આવે એ આપણે કહી દેતા હોઈએ છીએ, ભલે ને સામેવાળાને ગમે કે ના ગમે, મારે શું, પણ બોલતા પહેલા ચોક્કસ વિચાર કરજો, કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ આપણને ન ગમે એવા શબ્દો બોલતું હોય અને આપણા હૃદયમાં આ ખીલાના જે નિશાન થયા એવા નિશાન થાય તો એકવાર વિચારજો કે આપણી વાણીથી પણ કોઈના હૃદયમાં એવા જ નિશાન પડતા હશે, એના હૃદયને દુઃખ થતું હશે। તો હંમેશા આપણે પ્રયત્ન કરવો જોઈએ કે આપણા શબ્દો થકી કોઈને દુઃખ ન થાય, કારણ કે તલવારથી કે કોઈ બીજા પણ શસ્ત્રથી વાગેલા જે ઘા હોય ને એ સમય જતાં રૂઝાઈ જાય છે, પણ શબ્દોના જે ઘા હોય છે ને એને રૂઝાતા વર્ષો નીકળી જાય છે અને ક્યારેક એવા ને એવા પણ રહી જાય છે। થેન્ક યુ।